પહેલી વાત તો એ છે કે મંગળના નામે ડરશો નહીં. મંગળ નડતો નથી. મંગળ એટલે લાલ કલર, અને લાલ કલરનું લોહી તમારા શરીરમાં છે. જો લોહી નહીં હોય, મંગળ નહીં હોય, તો તમે સારું જીવન જીવી નહીં શકો. જન્મ તારીખ પરથી ભવિષ્ય જાણી શકાય? આ યાદ રાખજો કે કુંડળી 100% કોઈ એમ કહી દે કે આ જ થશે એવું નથી હોતું. ચાન્સીસ એવું બતાવે છે કે રાશિ પ્રમાણે, જન્મ તારીખ પ્રમાણે તમારી જે જન્મની કુંડળી બને છે એ પ્રમાણે તમને ફળ મળે છે. કોઈ વ્યક્તિને એવું છે કે હું નોકરીમાં બહુ જ મહેનત કરું છું, મારો લોહી પરસેવો રેડું છું, અને છતાંય પ્રમોશન નથી થતું, તો આવા કિસ્સામાં કોઈ ઉપાય છે? જે જગ્યાએ જોબ કરે છે, જો ત્યાં ડ્રોઅર હોય, ડ્રોઅર એટલે એક ટેબલ, ને ટેબલની અંદર ખાનું, એ ખાનામાં તમારા કોઈ પણ એક પિતૃનો નાનો ફોટો મૂકી દેશો તો આ સમસ્યા દૂર થશે અને થશે. પિતૃદોષ નામનો કોઈ દોષ છે નહીં, અને હું એ સાબિત કરી આપું છું. ભૂતકાળમાં મારા વિડીયો તમે જોશો તો એમાં મેં સાબિત કરી આપ્યું છે કે પિતૃદોષ નામનો કોઈ દોષ નથી. હેલો દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત સમસ્યા આપની અને ઉકેલ બાપુનામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે છે શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુ, જેઓ ખૂબ જાણીતા જ્યોતિષ છે અને એમણે આજ સુધી હજારો લોકોના જીવનના પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. એમની પાસે એમના અનુભવ તો છે જીવનના, પણ એટલું બધું જ્ઞાન છે કે એમની પાસેથી દરેક એપિસોડમાં કંઈક નવી માહિતી જાણવા મળે છે. એટલા માટે જ મારો આ એમની સાથે ચોથો એપિસોડ છે, અને અત્યારે બાપુ અમેરિકામાં બેઠા છે. પણ તમારા બધાના પણ એટલા પ્રશ્નો અમને પાછળના એપિસોડમાં મળ્યા છે કે અમને થયું કે ચલો બાપુ પાસેથી જવાબ મેળવી જ લઈએ. બાપુ, આપનું સ્વાગત છે આ વિશેષ રજૂઆતમાં, જેમાં તમે આજે બધાની સમસ્યા દૂર કરવાના છો. જય માતાજી ભાવિનભાઈ. દર્શક મિત્રોને જય માતાજી. બસ આપનો આ પ્રેમ હંમેશા અમારી ઉપર રાખજો. હું અને ભાવિનભાઈ આપની કોઈ પણ સમસ્યા હશે એનો ઉકેલ ચોક્કસ આપને આપીશું અને આપીશું. તો બાપુ, આપણો જે કન્સેપ્ટ છે ને, એમાં તમારે બધા જ સવાલોના જવાબ 1 મિનિટમાં આપવાના છે, કારણ કે આપણને બધાને જ ખબર છે કે આજકાલ લોકો બહુ લાંબુ સાંભળતા નથી. તો આપણે કોશિશ કરીએ કે સવાલોને 1 મિનિટમાં આન્સર આપીએ, અને બધા જ સવાલો દરેક દર્શકો પાસેથી આપણને મળેલા છે, એટલે સીધી એમની જ સમસ્યા હું તમારા સુધી રજૂ કરું છું. તો પહેલો સવાલ લઈએ. હવે આપણને બધાને છે ને આદત હોય છે કે રોજ સવારે છાપું આવે ને એટલે આપણે પેલા રાશિ ભવિષ્ય ખોલીને જોઈએ, પણ 4-5 દિવસના છાપા જો એક સાથે વાંચીને તો ખબર પડે કે આ કંઈકનું કંઈક એકનું એક આવે છે. તો કેટલાક દર્શકનું એવું પૂછવું છે કે બાપુ, રાશિફળ કેટલું સાચું? આમ હું એવું માનું છું, હું પર્સનલી જોવા જાઉં તો હું આવી રીતે જનરલ રાશિફળમાં રસ નથી લેતો, અથવા તો હું માનતો નથી. એટલે જેટલા પણ પ્રેક્ષક મિત્રો આપણા, એ એવું રાશિફળ કે જે પેપરમાં આવે છે અને જોઈ અને પોતાની જાતને ક્યાંક દુઃખી કરે છે, તો એમાં ન પડશો. હા, એટલું ચોક્કસ છે કે સારું હોય એ તમારી પાસે રાખજો, અને ખરાબને મનમાં ન રાખશો તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે અને નહીં આવે. એટલે મને એવી આદત છે કે વચ્ચે છે ને હું એ રોજે રોજ રાશિ ભવિષ્ય જોતો હતો. સારું હોય ને તો મોટિવેશન તરીકે લઉં, અને ખરાબ હોય ને તો ચેલેન્જ તરીકે લઉં. પણ થોડા દિવસ ઓબ્ઝર્વ કર્યું ને તો ખબર પડી કે આવું કઈ એક્ઝેક્ટ લખેલું એવું થતું નથી. તો હવે બીજો પ્રશ્ન એ છે કે આ ખરેખર રોજે રોજ રાશિ ભવિષ્ય જોવું જરૂરી છે? ના, તમે રોજે રોજ રાશિ ભવિષ્ય ન જોવો. રોજે રોજ, જેમ આપણે એમ કહીએ છીએ કે કોઈને વજન ઉતારવું છે, તો રોજે રોજ વજન કરવું જરૂરી નથી. તો એમ રોજે રોજ રાશિ ભવિષ્ય જોવું નહીં. હા, માત્ર તમે એટલું નક્કી કરો રોજે રોજ સવારે ઉઠીને કે મારા જીવનમાં સારું થશે જ, અને ભગવાને મને એટલી બધી શક્તિ આપી છે, મારામાં એટલું બધું ટેલેન્ટ છે કે હું મારા જીવનને હંમેશા સફળતા તરફ લઈ જઈશ. સફળતા તમે તમારી જાતે જ આપશો, બીજો કોઈ નહીં અપાવી શકે. માટે રોજે રોજ તમે એ નક્કી કરો કે મારા જીવનમાં સારું થશે અને થશે. એટલે જ બાપુ, કદાચ આપણે ગુજરાતીમાં તો કહેવત એ છે કે નસીબ તો હોય જ, પણ જેટલી મહેનત કરીએ ને એટલું વધારે આપણને ફળ મળે. એટલે નસીબ સાચી એમને વાત. એટલું કામનું નથી. બરાબર છે, બહુ સાચી હવે વાત છે. હવે એક પ્રશ્ન બીજા એક દર્શક મિત્રનો એવો છે કે આપણે જન્મીએ ત્યારે જ આપણી રાશિ તો નક્કી થઈ જતી હોય છે, પણ ઘણીવાર એવું થાય કે એકાદ મિનિટ આગુ પાછું થાય અને રાશિ બદલાઈ જાય, તો એનો કોઈ માણસના જીવન પર કેટલું ફરક પડે? કારણ કે ઘણીવાર એવું બી હોય છે કે રાશિ પ્રમાણે નામ ન રાખેલા હોય, કોઈ સારું ગમતું નામ રાખ્યું હોય, તો એવી પરિસ્થિતિ હોય કે રાશિ બદલાઈ ગઈ હોય, તો એનો કોઈના જીવન પર ફરક પડે? જેના બે નામ હોય, માની લો કે ઘણી વખત રાશિ પ્રમાણે તમારું નામ પાડવામાં નથી આવ્યું, તો જે નામથી તમે ઓળખાવ છો એ નામ, એ તમને, અથવા તો એ નામની રાશિ તમને અસર કરે છે. એટલે યાદ રાખજો. હમણાં આજે મને કોઈ એક સુરેશભાઈનો ફોન આવ્યો અને એમણે કીધું કે મારી તો ધન રાશિ છે, પણ સુરેશભાઈ તરીકે ઓળખાય છે એટલે એને કુંભ રાશિ અસર કરે. જે નામથી તમે ઓળખાવ છો એ રાશિ તમને અસર કરે, અને એ રાશિની હંમેશા સારી બાબતો આપણે ધ્યાનમાં લેવી. કદાચ માની લો કે કોઈ તમને ખોટી વાત કહે તો એમાં ધ્યાન રાખશો નહીં. એટલે
ભલે રાશિ જુદી હોય પણ કારણ કે આપણે નામની એનર્જી સાથે લઈને ફરીએ છીએ એટલે એની વધારે અસર પડે, આવું હું સમજુ. એક્ઝેક્ટ જે બરાબર. નામથી તમે ઓળખાવ છો એ હમ તમને વધારે અસર કરે છે. હમ હવે આપણને છે ને દિવસ પ્રમાણેના રંગોના કપડાં પહેરવાની પણ આદત હોય છે. તો શું દરેક રાશિનો પણ પોતાનો રંગ હોય છે અને એનીને આપણા નામ સાથે કઈ જોડાયેલું ખરું કે રાશિ પ્રમાણે આમ રંગ? જનરલી આમ જનરલી એવું હોય છે કે દિવસ પ્રમાણેના કપડાની વાત જ્યારે આવે છે ત્યારે લોકોના મનની અંદર એક વહેમ આવી જાય છે કે આજે સોમવાર છે અને મેં સફેદ નથી પહેર્યું, આજે મંગળવાર છે અને મેં લાલ નથી પહેર્યું. તો પહેલી વાત તો એ છે કે આ બધી વાતમાંથી બહાર નીકળી જાઓ. હા, એટલું ચોક્કસ છે કે વાર પ્રમાણે તમે જે કપડાં પહેરશો એ દિવસે તમારી અંદર એક અલગ પ્રકારની એનર્જી આવશે. એમ રાશિ પ્રમાણે પણ હોય છે, પણ એ વાતમાં આપણે ન પડીએ. બસ માત્ર એટલું છે કે તમે જે કપડાં પહેરો એ સ્વચ્છ હોય. જે કપડાં પહેરો એ કપડાં પહેરીને તમે સાઉથની વોલ પર મિરર મૂકેલો હોય એમાં ઉભા રહીને જોશો તો તમારામાં વિશ્વાસ આવશે અને હંમેશા તમને સફળતા મળશે. આપણે સફળતા માટે જ જીવીએ છીએ. મારી કપડાની ઇન્સ્પિરેશન તો બાપુ હું આજે સ્વીકારી લઉં છું કે તમે જ છો. કારણ કે તમે જે પ્રકારના કપડાં પહેરો છો ને મને હંમેશા એવું થાય છે કે હું તમારા કરતા થોડો વધારે સારો લાગુ ને તો મારી જીવન સફળ થઈ જશે. ના, તમે ચોક્કસ તમે ખૂબ સુંદર છો. માણસના નાક નકશા કરતાં પણ વધારે માણસનું જે એટીટ્યુડ છે, માણસની પાસે બોલવાની જે કળા છે, વાકચાતુર્ય છે, એના ઉપરથી એની સ્માર્ટનેસ દેખાય છે. માત્ર નાક નકશાથી નહીં. ખૂબ સુંદર દેખાતો હોય પણ બોલતા ન આવડતું હોય તો ભગવાને તમને સરસ મજાની વાણી આપી છે. તમારી આંખો સુંદર છે, તમે પોતે બહુ સુંદર છો. કપડાની વાત છે તો કપડાં તમને કોન્ફિડન્સ આપે છે. બસ માત્ર એટલું યાદ રાખજો કે તમે વાર પ્રમાણે અથવા તો રાશિ પ્રમાણે કપડાં પહેરશો તો ચોક્કસ તમને સફળતા મળશે. મળશે મળશે. ના તો જરાક હળવી મજાક સવાલોની વચ્ચે પણ ફરી બરાબર છે. આપણે પાછા સવાલો પર આવીએ તો શું રાશિ પ્રમાણેના ભગવાન ફિક્સ છે કે રાશિ પ્રમાણે કયા ભગવાનની પૂજા કરવાથી વધારે ફાયદો થાય? કારણ કે આપણા શાસ્ત્રોમાં તો 33 કોટી દેવી દેવતાઓની વાત છે. સૌથી પહેલા તો એ છે કે તમારા કુળદેવી કે કુળદેવતા હશે, સૌથી પહેલા તમે એને ભજો. અને એથી વિશેષ હું એમ કહેવા માંગુ છું કે ભક્તિ છે ને કમ્ફર્ટ ઝોન હોવી જોઈએ. કે તમારે ઘરની નજીક કોઈ સારું મંદિર છે અને એ મંદિરમાં જઈને તમને આનંદ થાય છે તો બસ એની ભક્તિ કરજો. એના માટે થઈને તમારા કુળદેવી 500 કિલોમીટર દૂર હોય અને તમને મારા જેવો કોઈ કેમ કે કુળદેવીના દર્શન કરી આવો તો કદાચ માની લો કે ન જવાય તો દુઃખી ન થશો. વન્સ ઇન અ વાઇલ જવું, પણ નજીક જે કંઈ પણ મંદિર હોય, નજીક જે કોઈ પણ માતાજી હોય, ભગવાન હોય, એના દર્શન કરશો તો પણ કુળદેવી તમારી હંમેશા તમારી સાથે રહેશે અને તમને આશીર્વાદ આપતા રહેશે. હમ અને રાશિ પ્રમાણે અઠવાડિયામાંથી કોઈ એક દિવસ ભાગ્યશાળી હોય એવું ખરું કે આ કોઈ ગેરમાન્યતા છે? આ માન્યતામાં બહુ પડશો નહીં, પણ છતાં એ યાદ રાખવું જરૂરી છે કે તમે જે દિવસે જન્મ્યા છો, દાખલા તરીકે દરેક વ્યક્તિની જન્મ તારીખ છે એ પ્રમાણે જન્મનો વાર હોય છે. જે હમ દિવસે તમે જન્મ્યા છો કોઈ સારા એસ્ટ્રોલોજર પાસે તમારી કુંડળી બતાવી અને તમારો જન્મ દિવસ કયો છે, વાર કયો છે એ શોધી લેશો તો એમ સમજવાનું કે એ વાર તમારા માટે લકી દિવસ છે, શુભ દિવસ છે. અને એ વારે તમે કોઈ પણ કાર્ય કરવાનું શરૂ કરશો તો તમને સફળતાના ચાન્સીસ વધી જશે. જેમ કે આજે મંગળવાર છે ને મારો જન્મ મંગળવારના દિવસે જે તે સમય 1992 થયો હતો અને આજે હું તમારી સાથે સરસ એક મજાનો એપિસોડ શૂટ કરી રહ્યો છું જે મારું ગમતું કામ છે. એટલે આ તમે કહો છો એ વાતમાં મને સંપૂર્ણ વિશ્વાસ અત્યારે જ પડી રહ્યો છે. હા, પણ હવે તમે મંગળવારે જન્મ્યા છો તો એટલી ચોક્કસ વાત યાદ રાખજો કે શક્ય હોય તો દર મંગળવારે સાંજે હનુમાન ચાલીસા બોલવા અથવા તો તમે ગાડી ચલાવતી વખતે તમે ગાડીમાં સાંભળશો તોય ઘણું. તો જે મંગળવારે જન્મ્યા છે એ લોકોના માટે એટલું ચોક્કસ કહીશ કે મંગળવારની વાત નીકળી છે માટે કે મંગળવારે જે જન્મ્યા છે એ લોકો સાંજે દર મંગળવારે સાંજે હનુમાન ચાલીસા બોલવાનું રાખશે તો પણ એમને ઘણી સફળતા મળશે. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ બાપુ આ એક ઉપાય મને પર્સનલી બતાવવા માટે આ વિડીયો દરમિયાન. જી, આજના આ વિડીયોમાંથી હું આટલું તો લઈને ઘરે જઈશ જ. પણ બહુ હવે સરસ. જન્મ તારીખની વાત નીકળી છે ને એટલે મને એ પણ પૂછવું છે કે આપણે જ્યારે કોઈ પણ જ્યોતિષ પાસે જઈએ ને એટલે કુંડલી બનાવવા માટે સૌથી પહેલા જન્મ તારીખ પૂછે અને જ્યોતિષ પાસે જઈએ એટલે આપણો મેઇન પ્રશ્ન હોય ભવિષ્ય કેવું છે. તો શું ખરેખર જન્મ તારીખ પરથી ભવિષ્ય જાણી શકાય? હવે તમે કેવા વિદ્વાન એસ્ટ્રોલોજર પાસે જાઓ છો એની બહુ અગત્યતા છે. અત્યારે તો 99% એવું થાય છે કે દરેક વ્યક્તિ પોતાની ખીચડી પકવવાનો પ્રયત્ન કરે છે, તમને ડરાવે છે. ખાસ કરીને મેં મારા ભૂતકાળના વિડીયોમાં પણ કીધું છે કે શનિ, રાહુ, મંગળ, કેતુના નામે અમારી દુકાનો ચાલે છે. એટલે તમે લોકો પહેલાથી જ એ બાબતે ડરેલા છો એટલે અમને ડરાવવા માટે બહુ મહેનત નથી પડતી. પણ એ વાત એ ચોક્કસ છે કે જો તમે કોઈ વિદ્વાન વ્યક્તિ પાસે જશો, તમે કોઈ વિદ્વાન જ્યોતિષ પાસે જશો તો ચોક્કસ તમને રાશિ પ્રમાણે તમને પ્રિડિક્શન આપશે તો તમારા જીવનમાં ઘણી બધી સફળતા મળશે અને ઘણી બધી સમસ્યાઓ એમાંથી તમે દૂર થઈ શકશો. તો એ વાત ચોક્કસ છે કે રાશિ પ્રમાણે, જન્મ તારીખ પ્રમાણે તમારી જે જન્મની કુંડલી બને છે
એ પ્રમાણે તમને ફળ મળે છે. હવે આ છે ને મારો એક અંગત સવાલ છે દર્શકોના પ્રશ્નોની વચ્ચે. જેમ કે મને કોઈ જ્યોતિષે કીધું કે તમારા ઉપર સાડાસાતી ચાલે છે, તો હવે જ્યારે આ સાડાસાતી વર્ડ આવે ને ત્યારે મેં મારી આજુબાજુ એટલું સાંભળેલું છે કે પહેલું એક મરી ગયા, સાડાસાતી આવીને હવે તો આપણો ખરાબ ટાઈમ જ શરૂ થશે. તો આ વાત સાચી છે કે સાડાસાતીમાં ખરાબ જ થાય કે સારું પણ થાય? આપણે જન્મ્યા ત્યારથી આપણને એવું કહેવામાં આવે છે કે શનિની સાડાસાતી એટલે જ્યારે જ્યારે શનિ બદલાય છે ત્યારે અમારી દુકાનો ખુલે છે સાહેબ. મેં બહુ વખત કીધું છે કે જ્યારે જ્યારે શનિ તમારી કુંડળીમાં 2.5 વર્ષે એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જાય છે, તો શનિની સાડાસાતી એક એવી વસ્તુ છે કે જે ગ્રહોને આધીન થતું હોય છે, પણ એનાથી ડરવાની જરૂર નથી. બસ માત્ર મેં ભૂતકાળના વિડીયોમાં કીધું છે કે 2 ટાઈમ ટૂથબ્રશ કરો, 2 ટાઈમ ટૂથબ્રશ કરો, સ્વચ્છતા રાખો, સ્નાન કરો, સારું ભોજન લો, તો પણ તમને પનોતી નહીં નડે અને નહીં નડે. પણ ઘણાને બાપુ એમની કુંડળીમાં શનિ દોષ હોય છે, તો થોડુંક એ પણ સમજાવો કે શનિ દોષ એટલે શું? મતલબ ખબર કેવી રીતે પડે? એના લક્ષણ શું હોય કે આપણને શનિ દોષ છે કે નહીં, અને એના ઉપાય શું? જ્યારે માણસ આળસુ હોય, જ્યારે માણસને એક કામ કરતા બહુ બધો સમય લાગે, જે કામ એને કરવાનું હોય આજે નહીં કાલે કરીશું, કાલે નહીં પછી કરીશું, એ પોતે ગંદકી બહુ એમ સમજો કે સ્નાન કરવાની એને ઈચ્છા ના થાય, કપડાં બદલવાની ઈચ્છા ના થાય, તો એમ સમજવાનું કે એની ઉપર શનિનો પ્રભાવ છે. તો આ બધી જ વસ્તુમાંથી બહાર નીકળશે, રેગ્યુલર સ્નાન કરશે, પૂજા પાઠ કરશે અને એની સાથે સાથે દર શનિવારે હનુમાન ચાલીસા બોલશે, તો હું એવું માનું છું કે શનિની જે આડઅસર છે એમાંથી એ બહાર નીકળી શકશે. એટલે મારો આગળનો પ્રશ્ન છે ને આ જ હતો કે શનિની શાંતિ માટે ઘરે કરી શકાય એવા ઉપાય શું? પણ આઈ થિંક તમે બધા જ ઉપાય આગળના જવાબમાં કહી દીધા છે. દરેક ગ્રહોના ઉપાય તમે ઘરે કરી શકો છો. દરેક ગ્રહના ઉપાય તમે જાતે કરી શકો છો. હવે આ શનિની જેમ આપણને બધાને ડરાવવામાં આવે છે ને, મંગળના કારણે પણ બહુ ડરાવવામાં આવે છે. અને સૌથી મોટો મંગળનો પ્રશ્ન હોય ને તો એ છે કે કુંડલીમાં મંગળ છે તો લગ્ન મોડા થશે. તો મારે આ મિત્રને આજે તમે બાપુ એવો સરસ જવાબ આપો કે આપણે કાયમ માટે આ પ્રશ્નને ક્લિયર કરીએ કે ખરેખર શું મંગળ દોષ હોય તો લગ્ન મોડા થાય કે લગ્નમાં કોઈ મુશ્કેલી આવે? પહેલી વાત તો એ છે કે મંગળના નામે ડરશો નહીં. મંગળ નડતો નથી. મંગળ એટલે લાલ કલર, અને લાલ કલરનો લોહી તમારા શરીરમાં છે. જો લોહી નહીં હોય, મંગળ નહીં હોય, તો તમે સારું જીવન જીવી નહીં શકો. અને એથી વિશેષ મંગળના નામે ફરી કહું છું કે અમે લોકો ક્યાંક ને ક્યાંક લોકોને ડરાવીએ છીએ, કારણ કે પહેલેથી મંગળનો ડર લોકોના મનમાં છે. તો મંગળ ક્યારેય અમંગળ કરતો નથી. મંગળ ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આપતો નથી. બસ એટલું છે કે મંગળ માટે તમારે દરરોજ સવારથી સાંજ સુધીમાં 5 થી 6 વખત આંખોમાં પાણી છાંટશો તો ઘણા ખરા અંશે મંગળ તમને સપોર્ટ કરશે અને જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ મંગળ દ્વારા નહીં આવે. અને આ સિવાય જો કોઈ ખરાબ ગ્રહદોષ હોય કોઈની કુંડળીમાં, તો એ ગ્રહદોષ દૂર કરવા માટેના શું ઉપાય હોઈ શકે? મેં પહેલા કીધું કે ક્યારે તમને રાહુનો ફોન નહીં આવે કે હું રાહુ બોલું છું તમને નડું છું. આ ઘટના ક્યારે શરૂ થશે? તમે એક એસ્ટ્રોલોજર પાસે જાઓ, પછી એ એસ્ટ્રોલોજર એમ કહેશે કે તમને રાહુ નડે છે. બાકી રાહુને ખબર નથી ને ભાવિનભાઈને ખબર નથી રાહુની કોઈ વાત. તો કોઈ પણ પ્રકારના ગ્રહ દોષ હોતા નથી. જીવનની અંદર અપ્સ ડાઉન્સ આવે છે. એ બે વખતે તમારે શાંતિ રાખવાની છે, એ બે વખતે તમારે પૂજા પાઠ કરવાના છે, એ બે વખતે તમારે ભક્તિ કરવાની છે, એ વખતે તમારે લોકોને હેલ્પ કરવાની છે. બસ જીવનમાં કોઈ પણ પ્રકારની વિકાર વાસના વગર જીવન જીવશો તો કોઈ પણ પ્રકારનો ગ્રહ દોષ નહીં લાગે અને નહીં લાગે. હવે તમે બાપુ એક બહુ સરસ રીતે સમજાયું ગ્રહ દોષ તો નથી હોતા, પણ બીજો એક દોષ હોય છે જેના વિશે બહુ બધા જ્યોતિષ વાત કરતા હોય છે પિતૃદોષ. તો હવે આના ઉપર પણ ક્લેરિટી જોઈએ છે કે પિતૃદોષ હોય છે કે નથી હોતો, અને જો હોય છે તો એના શું ઉપાય હોય છે? તમે આજે કેટલા વાગે ઘેર જવાના? મને 10:30 જેવું થશે. 10:30 તમે ઘરે જશો, 11 વાગે કદાચ 12 વાગે, તો તમારા ફાધર જાગતા હશે. 100%. હા, તમારા ફાધર પૂછશે, ખ્યાલ આવ્યો? તો તમે સમજો, જીવતે જીવ જો આપણા બાપ, જીવતે જીવ આપણા મા બાપ આપણા માટે જીવન જીવતા હોય છે ને આપણા માટે જ બધું કરતા હોય છે, તો મર્યા પછી કેમ નડે? પણ એ પાછું ફરીથી હું તમને કહું, પિતૃદોષ નામનો કોઈ દોષ છે નહીં. અને હું એ સાબિત કરી આપું છું. ભૂતકાળમાં મારા વિડીયો તમે જોશો તો એમાં મેં સાબિત કરી આપ્યું છે કે પિતૃદોષ નામનો કોઈ દોષ નથી. તો પિતૃદોષ નામનો કદાચ માની લો કે તમને કોઈ એવું કીધું કે પિતૃદોષ છે, તો એવું કરજો, તમે ક્યાંય વૃદ્ધાશ્રમમાં જઈ અને 2-4-5 વૃદ્ધોની સાથે વાતો કરવાનો, ભલે તમે કંઈ જમવાનું ન લઈ જશો, પણ વાતો કરવાનો પ્રયત્ન કરજો. એની વાતો સાંભળવાનો પ્રયત્ન કરશો તો પણ તમારો પિતૃદોષ હશે તો દૂર થશે. પણ હું એવું માનું છું કે પિતૃદોષ નામનો દોષ હોતો નથી. બહુ જ સરસ તમે એક વાત કીધી કે વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધો જોડે વાત કરી. હવે જ્યોતિષીય રીતે થાય કે ન થાય, કારણ કે તમે કહો છો એટલે થશે જ, એ વાત પર મને તમારા પર વિશ્વાસ છે.
પણ પેલા જે વૃદ્ધોને સારું લાગશે, એમને જે સ્માઇલ મળશે ને એના કારણે કદાચ આપણને રાત્રે સારી ઊંઘ આવશે. એ તો વેરી ગુડ, ચોક્કસ વાત છે. સરસ. હવે હવે એક લગ્નને લઈને પ્રશ્ન છે કે કુંડળી મિલન કર્યા વગર લગ્ન કરાય કે ના કરાય? કુંડળી વિના લગ્ન શક્ય છે કે નહીં? કુંડળી મેળવવી એ હું એવું માનું છું, હું પર્સનલ એવું માનું છું કે કુંડળી મેળવ્યા પછી પણ ઘણા બધા લોકોના જીવનમાં તકલીફો આવી છે. કુંડળી મેળવ્યા પછી પણ એમાં એવું કહેવાય છે કે 36 ગુણ 18 ગુણથી વધારે હોય તો મેળવાય, તો લગ્ન કરાય. પણ એવા કંઈક અસંખ્ય લોકો છે કે જે લોકોએ કુંડળી મેળવી છે તો પણ એમના જીવનમાં તકલીફ આવી છે. તો કુંડળી મેળવ્યા વગર પણ તમે લગ્ન કરી શકો છો. બસ માત્ર લગ્ન જીવનની એક જ શરત છે, એકબીજાને માન સન્માન આપો, અને ખાસ કરીને પુરુષો માટે જે છોકરી તમારે ત્યાં લગ્ન કરીને આવી છે એને તમે સાચવવાનો પ્રયત્ન કરો, એની જરૂરિયાતો પૂરી કરો, એના મા બાપને અને એના કુટુંબને સ્વીકારો. બસ આટલું હશે તો કોઈ પણ પ્રકારની કુંડળી નહીં પણ મેળવી હોય ને તો એ કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને નહીં આવે. કારણ કે આખરે તો બે વ્યક્તિ જોડે એકબીજાને સન્માન આપીને રહેવાની વાત છે, અને જ્યાં સુધી જી, એકબીજા વચ્ચે સન્માન હશે ત્યાં સુધી કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. વાહ, બહુ સરસ. એક નોકરીને લઈને પ્રશ્ન છે. આપણને બધાને જેવું લાગતું હોય છે, ખાસ કરીને દિવાળી ગઈ એટલે કે દિવાળીમાં લગભગ બધાને બોનસ મળે, પ્રમોશન થાય, સાયકલ હોય એ પ્રમાણે. પણ જો કોઈ વ્યક્તિને એવું છે કે હું નોકરીમાં બહુ જ મહેનત કરું છું, હું મારો લોહી પરસેવો રેડું છું, અને છતાંય પ્રમોશન નથી થતું, તો આવા કિસ્સામાં કોઈ ઉપાય છે? એવી વ્યક્તિએ, જે વ્યક્તિને પ્રમોશન નથી મળતું અથવા તો જે વ્યક્તિને નોકરીમાં ક્યાંક ને ક્યાંક અડચણો આવ્યા કરે છે, એના કલીગ સાથે કંઈક ને કંઈક માથાકૂટ થયા કરે છે, એ લોકોએ માત્ર એટલું કરવાનું છે કે એ જે જગ્યાએ જોબ કરે છે, જો ત્યાં ડ્રોઅર હોય, ડ્રોઅર એટલે એક ટેબલ, ને ટેબલની અંદર ખાનું, એ ખાનામાં તમારા કોઈ પણ એક પિતૃનો નાનો ફોટો મૂકી દેશો તો આ સમસ્યા દૂર થશે અને થશે થશે. થશે. હવે એક બીજો પ્રશ્ન એવો છે કે આપણને બધાને હંમેશા એવું લાગતું હોય કે હું બહુ મહેનત કરું છું પણ એટલા પૈસા નથી આવતા, કાં તો ખર્ચાઈ જાય છે. તો ધન પ્રાપ્તિ માટે કોઈ જ્યોતિષીય ઉપાય આપ બતાવી શકો? ધન પ્રાપ્તિ માટે બસ માત્ર એટલું કરવાનું છે કે તમારા ઘરની અંદર તમારી જે પૂજા છે એ પૂજામાં બેઠેલા લક્ષ્મીજીનો એક ફોટો અને એક વિષ્ણુ ભગવાનનો ફોટો અથવા તો સત્યનારાયણ ભગવાનનો ફોટો મૂકો, અને દરરોજ સવારે 4 વખત ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી પૂરે કુરુ કુરુ સ્વાહા, આમ હાથ કરીને ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી પૂરે કુરુ કુરુ સ્વાહા એમ 4 વખત બોલી મોઢા ઉપર હાથ ફેરવી નાખો. હું ચોક્કસ માનું છું કે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને થશે. અને છતાંય પૈસાની તંગી રહેતી હોય કે છોકરાના ફીમાં ખર્ચાઈ જતા હોય કે હોસ્પિટલમાં ખર્ચાઈ જતા હોય, મતલબ આવક કરતા જાવક વધારે હોય, તો આવી પરિસ્થિતિમાં પણ શું આજ મંત્ર કામ લાગશે? આ જ મંત્ર કામમાં આવશે. અને એ સિવાય તમે તમારા ઘરની અંદર તમારી પાસે જેટલી પણ, આપણે માની લો કે ઇન્ડિયાની જે કરન્સી છે, માની લો કે 500ની નોટ છે, 200ની નોટ છે, 100ની નોટ છે, અને જે કંઈ પણ સિક્કા, જે કરન્સી ચાલુ છે એ એક પીળા કલરના વસ્ત્રમાં મૂકી અને નૈઋત્ય ખૂણાના કબાટમાં મૂકી દેશો તો પણ આ સમસ્યા દૂર થશે, અને તમારો જે ખર્ચો છે એ પ્રમાણે તમારી આવક પણ વધવા માંડશે. હોય છે. આપણે ઘર લેવા જઈએ ને ત્યારે પૂર્વ દિશામાં બારણું છે, પશ્ચિમ દિશામાં બારણું છે કે ઉત્તરમાં છે, એ હંમેશા ચેક કરતા હોઈએ છે. તો વાસ્તુ પ્રમાણે, કારણ કે તમે વાસ્તુના પણ એક્સપર્ટ છો એટલા માટે આ સવાલ વચ્ચે હું પૂછી લઈશું, વાસ્તુ પ્રમાણે ઘરની કઈ દિશા શુભ હોય? ઘરની દરેક દિશા શુભ છે. તમે હંમેશા યાદ રાખજો કે અમે ક્યાંક ને ક્યાંક તમને મિસગાઈડ કરીએ છીએ વાસ્તુ એક્સપર્ટ તરીકે. અરે રે, સાઉથ ફેસિંગ આવ્યું, ગયા, હવે તો પ્રોબ્લેમ થઈ જશે. આ બધી વાતમાં ન પડશો. તમારા ભાગ્યમાં છે એ જ વસ્તુ તમને ભગવાને આપી છે. હું હંમેશા કહું છું ભાવિનભાઈ કે તમને ભગવાને સરસ નાક નકશો આપ્યો, તો તમે જન્મ થયો તમારો એ પહેલા એપ્લિકેશન કરી હતી કે મને આવું જ નાક આપજો, આવી જ આંખો આપજો, આવા જ ગાલ આપજો. ના, તો તમને જે આપ્યું ભગવાને એમાં જ તમે આખી દુનિયા ફર્યા. એમ હું એવું ચોક્કસ કહું છું કે તમારા ભાગ્યમાં છે એ જ ભગવાને તમને આપ્યું છે, અને એમાંથી જ તમે પોઝિટિવ રિઝલ્ટ લેવાની કોશિશ કરશો તો ચોક્કસ તમને રિઝલ્ટ મળશે. અને બદલવાનો પ્રયત્ન કરશો તો તકલીફો પડશે, એટલે એમાં ન પડશો. બસ માત્ર તમારા ભાગ્યમાં છે એને સ્વીકારી લો અને એમાંથી પોઝિટિવ રિઝલ્ટ લેવાનો પ્રયત્ન કરો. ઓકે, હવે આ દર્શકોના પ્રશ્નો તો છે જ, પણ અમારી ટીમમાં એક વ્યક્તિએ પણ આપને ખાસ પ્રશ્ન પૂછવાનું કહ્યું છે. એ બહુ ટાઈમથી વિઝા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ કોઈને કોઈ કારણસર એમનું રિજેક્શન આવી રહ્યું છે. તો એમનું એવું કહેવું હતું કે મારી કુંડળીમાં વિદેશ યોગ જ નથી. તો મારે પહેલા તો એ સમજવું છે કે કુંડળીમાં બીજા બધા યોગ હોય, જેમ લગ્ન યોગ હોય, એમ વિદેશ યોગ હોય ખરો? અને હોય તો કેવી રીતે? ચોક્કસ વિદેશ યોગ હોય. તમારી કુંડળીના 11મા અને 12મા સ્થાનમાં અને 3જા સ્થાનમાં જ્યારે રાહુ હોય
તો તમને એ પરદેશ ગમન કરાવે, તમને ક્યાંક ને ક્યાંક પરદેશ જવાના ચાન્સીસ વધી જાય. પણ ઘણી બધી વખત કેવું હોય છે કે આપણે સીધી શરૂઆત કરીએ છીએ ગાડી ચલાવવાની. પહેલા સાયકલ ચલાવો, લ્યુના ચલાવો, સ્કૂટર ચલાવો અને પછી ગાડી લો. એમ તમે માની લો કે પરદેશ જવું છે, તમારે કોઈ એવા દેશમાં જવું છે કે જે દેશના વિઝા મળવામાં તકલીફ પડે છે, તો એની પહેલા 1-2 દેશો ક્યાંક ફરો અને પછી તમે વિઝા માટે પ્રયત્ન કરો, તો ચોક્કસ તમને વિઝા મળશે અને મળશે. અને વિદેશ યોગ હોય એમ ધન યોગ પણ હોય કુંડળીમાં, કેવી રીતે સમજી શકાય એને? ધનયોગની અંદર જ્યારે તમારી કુંડલીની અંદર ચંદ્ર અને મંગળ, શુક્ર અને મંગળ અમુક સિચ્યુએશનમાં હોય છે ત્યારે ધનયોગ તમારો થાય છે. પણ એની સાથે સાથે બીજા ગ્રહો પણ જોવા પડે છે. એટલે એના માટે કોઈ વિદ્વાન એસ્ટ્રોલોજર ને કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જશો તો તમને ચોક્કસ સમજાવશે કે તમારી કુંડળીમાં ધનયોગ કેવી રીતે છે અને એ ધનયોગમાં તમે કેવી રીતે જીવન જીવો તો તમને ધન પ્રાપ્તિ થશે, એ ચોક્કસ કુંડલીમાંથી આપણે કહી શકીએ. તમે જો પેલા વિદેશ યોગની જેમ કહી દીધું હોત ને તો આજે હું આખી રાત જાગીને મારી કુંડળી જોવત. પણ હવે મારે તમે ઇન્ડિયા આવો એની જ રાહ જોવી પડશે. આના માટે તમે મારી પાસે ઓનલાઈન પણ કુંડલી બતાવી શકો છો. જે દર્શકોને ઓનલાઈન કુંડલી બતાવી છે એ લોકો મારી પાસે ઓનલાઈન પણ કુંડલી બતાવી શકશે. હું ઇન્ડિયા આવીશ તો ચોક્કસ આપણે મળીશું. પણ જેણે મારી પાસે ઓનલાઈન કુંડલી બતાવી હશે એને હું જ્યારે ઇન્ડિયા આવીશ ત્યારે મને રૂબરૂ મળવાનો ચાન્સ એને પહેલા આપીશું. ચોક્કસ. અને આના માટે બાપુ આપણો આજે આખો વિડીયો છે ને એમાં વચ્ચે 3-4 જગ્યાએ આપણે તમારા ઇન્ડિયાના અને યુએસએ ના નંબર્સ પણ નીચે મૂકેલા છે. તો આપણા જે પણ દર્શકોને કોઈ સમસ્યા હોય અને બાપુ સાથે તમારે વાત કરવી હોય, એમની સલાહ લેવી હોય તો એ નંબર પર તમે ઇન્ડિયાના અને યુએસના બંનેના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ભાવિનભાઈ તમે તો બ્રાહ્મણ છો. બ્રાહ્મણોએ હંમેશા લોકોને આપ્યું છે. જે આશીર્વાદ આપે ને, જે આશીર્વાદ એ બ્રાહ્મણ છે. એટલે આ બ્રાહ્મણ હંમેશા આપે છે. તો તમે મને આપીને 3-4 વાર કેમ નંબર મૂકો છો? 8-10 વાર મૂકો ને. આપણે એવું રાખીએ. ચલો તમે કહો એ પ્રમાણે કરીએ. આપણે વધારે વખત નંબર રાખીશું. ચલો. પણ હવે જેમ તમે મારી ચિંતા કરીને એ પ્રમાણે દરેક મા બાપની પોતાના બાળકોને પણ ચિંતા હોય છે અને દરેક મમ્મીને બધી સમસ્યા હોય છે કે મારો છોકરો ભણતો નથી. તો હવે બાળક જો ભણવામાં નબળું હોય તો શું કરી શકાય પેરેન્ટ્સ તરીકે? સૌથી પહેલા તો એ છે કે તમારા ઘરમાં ઈશાન ખૂણો ક્યાં છે એ ચેક કરો. અને ઈશાન ખૂણામાં પૂર્વ દિશા તરફ મોઢું રાખીને એ ભણે એવો પ્રયત્ન કરો. અને એ જ્યાં ભણતો હોય ત્યાં કોઈ પણ પ્રકારનો મિરર ન હોવો જોઈએ. અને એ જ્યારે ભણવા બેસે છે ત્યાં બને ત્યાં સુધી એવી કોઈ વસ્તુઓ ન હોવી જોઈએ કે એનું ધ્યાન એમાં જાય. બસ આટલું કરશો તો બાળક ભણશે. જો બુદ્ધિ તો ભગવાને બધાને સરખી આપી છે, પણ ઉપયોગ કોણ કેટલો કરે છે ને એના ઉપર છે. તો ઈશાન ખૂણામાં બાળકને ભણવા બેસાડશો તો ચોક્કસ તમારું બાળક ભણશે પણ ખરું અને જીવનમાં આગળ વધશે. અને કોઈ બાળકને શિક્ષણમાં રસ જ ન હોય કે એને એવું લાગતું હોય કે ના હું તો નહીં જ કરી શકું, તો એવા બાળકને શિક્ષણમાં સફળતા મળે, જેમ કે હવે બોર્ડની પરીક્ષાઓ આવશે થોડાક 1-2 મહિનામાં, તો બાળકને શિક્ષણમાં સફળતા મળે કે એનો કોન્ફિડન્સ વધે, એના માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા તો મા બાપને એ કહેવાનું કે મા બાપે એ જોવાનું છે કે એના બાળકને શેમાં રસ છે. એના બાળકને સંગીતમાં રસ છે, એના બાળકને સ્પોર્ટ્સમાં રસ છે, બીજી કઈ પ્રવૃત્તિમાં રસ છે. એ પ્રવૃત્તિમાં જો એ રસ લેતો હોય તો એને સપોર્ટ કરો. અને ભણવાની બાબતમાં એને કોઈ પણ પ્રકારના એવા મેણા ટોણા ન મારશો કે જોયું ફલાણાનો છોકરો તો આમ કરે છે તે આમ કર્યું, એવું ન કરશો. તમારા જ 2 બાળકો હોય તો એ 2 બાળકોને કમ્પેર ન કરશો ક્યારે પણ. બસ માત્ર એને જેટલું જોઈએ છે, જેવું કરવું છે એવું કરવાનો પ્રયત્ન કરાવો. એને સમજાવો કે ભાઈ ભણીશ તો જ તારા જીવનમાં આગળ તારે જે કંઈ પણ બનવું છે બની શકીશ. આટલું કરશો તો બાળકના જીવનમાં ઘણા બધા ફેરફાર આવશે અને તમે જે ઈચ્છો છો એ થશે. બહુ જ સમજવા જેવી વાત કરી છે. આઈ થિંક આ જે આટલો પાર્ટ છે ને એ આપણે રીલ કાપીને મૂકીશું, કારણ કે દરેક મા બાપે સમજવા જેવી વાત છે. કારણ કે જ્યારથી રિયાલિટી શોઝ આવ્યા છે ને ત્યારથી આપણે આ બહુ જ કરતા હોય કે જો પેલો છોકરો કેવું કરે છે, રમેશભાઈનો છોકરો કેવું કરે છે. એટલે તમારી આ સલાહ તો બહુ જ કામ લાગશે. હવે ફટાફટ હું બીજા ક્વેશ્ચન પર જઈશ કે ગ્રહ શાંતિ વિના પણ શાંતિના ઉપાય થઈ શકે? ગ્રહ શાંતિ એ એક એવી પૂજા છે કે જેનાથી તમને મનમાં સંતોષ થાય છે કે મેં ગ્રહ શાંતિ કરાવી એટલે મારા જીવનમાં સારું થાય છે. પણ ગ્રહ શાંતિ માટે તમે એટલું પણ કરી શકો છો કે તમારા ઘરમાં સાઉથની વોલ પર ગણપતિજી મૂકી નોર્થ ફેસિંગ ગણપતિજીને બેસાડો તો પણ તમારા ઘરમાં ઘણી બધી ગ્રહ શાંતિ જેવું વાતાવરણ સર્જાશે અને જીવનમાં શાંતિ થશે. આવશે. પણ ઘરનું વાતાવરણ જો નકારાત્મક લાગતું હોય તો શું કરવાનું? ઘરનું વાતાવરણ નકારાત્મક એટલે લાગે છે કે દરેક સભ્યો એકબીજાને સમજતા નથી, અથવા તો કોઈ પણ વાત એકબીજાની કાપવામાં આવે છે, પણ છતાંય
એટલું કરવાનું છે કે ત્યાં ઘરમાં જે કચરા પોતા કરતી વખતે જે આપણે પોતા કરીએ છીએ તો એ પોતા કરતી વખતે એની અંદર સોલ્ટ એટલે કે મીઠું નાખીને પોતા કરવાથી અને જેટલા પણ ટોયલેટ બાથરૂમ છે ટોયલેટ બાથરૂમમાં એક માટીના કોળિયામાં અથવા તો કોઈ પણ જગ્યાએ મીઠું મૂકી અને દર મહિને મીઠું બદલવાથી આ પ્રોબ્લેમ આ સમસ્યા દૂર થશે અને થશે. ઓકે. અને મેં આગળ તમને પૂછ્યું કે કુંડળી જોવાથી ભવિષ્ય જાણી શકાય. હવે ઘણા બધા જ્યોતિષ હાથ પણ જોતા હશે જેને આપણે પામીસ કહેતા હોઈએ. તો કુંડળી જોવાથી તો જ્યોતિષ જાણી શકાય કે નહીં એ તમે આગળ જવાબ આપ્યો જ છે, પણ હાથ જોવાથી ભવિષ્ય જાણી શકાય કે નહીં? ચોક્કસ હાથ જોવાથી પણ ભવિષ્ય જાણી શકાય, પણ હાથ જોવાવાળા કેટલા અને સાચા કેટલા, કારણ કે આપણા હાથમાં જે રેખાઓ છે એ કેટલી ડીપ છે એ જોવાની હોય છે. આપણા હાથમાં જે આ પર્વતો છે પર્વતો કેટલી સાઇઝના છે એ જોવાનું હોય છે. અહીંયા ગુરુ હોય છે, અહીંયા બુધ હોય છે, અહીંયા સૂર્ય હોય છે, એ બધી જ વસ્તુ જોવાની હોય છે. અને ઘણી બધી વખત એવું હોય છે કે નરી આંખે આપણે આ રેખાઓ જોઈ નથી શકતા, એટલે હાથ જોઈને જે પ્રિડિક્ટ કરનાર વ્યક્તિ છે એ લોકો ક્યારેક ખોટા પડે છે. અને બીજું, તમારા હાથની રેખાઓ બદલાય છે. માટે જો કોઈ એવી વ્યક્તિ કે જે વ્યક્તિ સાચા અર્થમાં વિદ્વાન છે અને પામીસ છે અને પોતે હાથ જોઈને ઘણા બધા લોકોના જીવનમાં સારું કરી શક્યા છે, એવી વ્યક્તિ પાસે જજો. પણ કોઈ ટ્રેનમાં કે બસમાં મળી જાય ને એ હાથ જોઈને તમને એમ કે તમારો હાથ જોઈને મને એવું લાગે છે કે તમે તો આમ થઈ જશો ને તેમ થઈ જશો ને ચા ન પીડાવતા એને, બસ માત્ર એમાં ખાલી એની જોડે વાતો સાંભળીને ટાઈમ પસાર કરજો. પણ જો કોઈ વિદ્વાન વ્યક્તિ પામિસ્ટ મળી જાય તો તમે બતાવો, તો હું એવું માનું છું કે તમને એમાં સફળતા મળશે. હવે ફટાફટ એક બીજો ક્વેશ્ચન લેવો છે મારે કે કોઈનું સતત સ્વાસ્થ્ય ખરાબ રહેતું હોય તો જ્યોતિષીય રીતે ડોક્ટરના ઉપાય તો આપણે કરતા જ હોઈએ, પણ જ્યોતિષીય રીતે એમાં મદદ કરી શકીએ? એમાં પહેલી વાત એ છે કે કોઈને વારંવાર માંદગી ઘરમાં આવતી હોય તો મેં પહેલા કીધું એ પ્રમાણે મીઠાના પાણીના પોતા કરો. તમારા ટોયલેટ બાથરૂમમાં મીઠું મૂકો, દર મહિને મીઠું બદલી નાખો. અને એની સાથે સાથે ઘરની અંદર જો કોઈ માંદી વ્યક્તિ છે, ખાસ કરીને વડીલો, તો એની દવા ટેબલ ઉપર ન મૂકો, ડ્રોવરમાં મૂકો, દવા દેખાય નહીં એવી રીતે મૂકો. અને બહુ જ અગત્યની વસ્તુ છે, દરેક વ્યક્તિ આ કરી શકે છે કે દર બુધવારે શક્ય હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી હળદર નાખીને પીશો તો હું ચોક્કસ માનું છું કે ઘણા ખરા અંશે માંદગી દૂર થશે અને થશે. અને આવા માંદગીના પ્રશ્નો હોય કે આર્થિક તંગીના પ્રશ્નો હોય ત્યારે મોટાભાગે આપણે જ્યોતિષ જોડે જઈએ ને કે કોઈ પણ વ્યક્તિ જાય ને એટલે તમને વિધિ બતાવે કે જુદા જુદા ઉપાય બતાવે, અથવા છેલ્લે એવું તો કે જ કે ભાઈ ચંદ્રનો રંગ પહેરજો, મંગળનો રંગ પહેરજો. તો મારો પ્રશ્ન એ છે કે જેમ કે હું પણ એક ચંદ્રનો રંગ પહેરું છું, તો આ પહેરવાથી કેટલા ફાયદા થાય રત્નો પહેરવાથી? ચંદ્રનો રંગ જેણે પહેર્યો છે એને પૂછશો કે ચંદ્રનો રંગ કેમ પહેર્યો છો, તો કે મને ખબર નથી, મમ્મીએ કોકને પૂછ્યું તો એણે ચંદ્રનો રંગ પહેરાવડાયો. કેમ? તો કે મને બહુ ગુસ્સો આવે છે. જ્યાં સુધી ભાવિનભાઈ હું તમને ઓળખું છું ત્યાં સુધીમાં મેં તો તમને ક્યારેય ગુસ્સો કરતા જોયા. ઓન ધ કોન્ટ્રી, કોઈ ગુસ્સે થયું હોય તો તમે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. એટલે ચંદ્રને ને ગુસ્સાને કોઈ લેવા દેવા નથી. પણ ઇટ્સ ઓકે, કોઈ પણ પ્રકારની વિધિ વિધાનમાં ન પડશો, કોઈ પણ પ્રકારના ગ્રહો ન પહેરશો. હા, તમારી પાસે વ્યવસ્થા છે, સગવડતા છે અને ગ્રહો પહેરવા છે, ધેન યુ કેન એન્જોય. પણ માની લો કે તમે એમ કહો કે ભાઈ મારા જેવો તમને એમ કે ગુરુ પહેરો અને ગુરુનો ખર્ચો આટલો થશે, તો ગુરુ તમારું સારું કરે છે કે બુધ તમારું સારું કરે છે એવું ન પડશો. બસ માત્ર તમે તમારા પોતાનામાં વિશ્વાસ રાખો, તમારા કુળદેવી કે કુળદેવતાને હંમેશા દરરોજ દર્શન કરો. આટલું કરશો તો કોઈ પણ પ્રકારના ગ્રહોની આડઅસર નહીં નડે અને નહીં નડે. આમ તો તમે રત્ન પહેરવાની જ ના પાડી કે એમાં ના પાડું છું. પણ છતાંય કોઈ લોકોએ વિશ્વાસ કરીને જ્યોતિષ ઉપર પહેર્યા હોય અને ઘણી વખત નકલી રત્નો કે ખોટા રત્નો આવી જતા હોય છે, તો એ પહેરવાથી કોઈ નેગેટિવ અસર થાય? પહેલી વાત તો એ છે કે રત્ન પહેરવાથી કોઈ સારી અસર નથી થતી અને ખરાબ અસર નથી થતી. પણ વાત એવી છે કે જે મારા જેવો કોઈ તમને એમ કે તમારે આ વીંટી પહેરવાની છે, હવે તમે ચંદ્ર પહેર્યો છે એટલે એણે કીધું હશે કે તમે હવે ક્યારેય કાઢશો નહીં, એટલે હવે તમે આખી રાત આ પહેરીને સૂઈ રહો છો. તો જ્યારે આ તમે વીંટીઓ પહેરી રાખો છો ને સાહેબ, તે વખતે તમારી આંગળી જ્યારે સવારે ઉઠો ને ત્યારે સોજી જાય છે. એટલે આ યાદ રાખજો, આ સૂજી ન જાય. અને તમારે આખી રાત આ વસ્તુ પહેરવાની નથી. રાત્રે કાઢીને કોઈ પણ નંગ પહેરતા હોય તો રાત્રે કાઢીને સૂઈ જજો. મારા ઘણા બધા નંગ વિશેના વિડીયો છે, કોણે કયો નંગ પહેરવો જોઈએ અને નંગ તમારી જાતે જ સિદ્ધ કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો એ આપણે ભૂતકાળના વિડીયોમાં છે. અને ન હોય તો તમે મને ફોન કરીને પૂછી પણ શકો છો. પણ નંગ પહેરવાથી બધું સારું થાય છે એ વાતમાં માનશો નહીં. બસ માત્ર
હા, ઘણા લોકો મને એમ કહે છે કે તમે તો બાપુ બધા નંગ પહેરો છો, પણ હું તો એન્જોય કરવા માટે પહેરું છું. અત્યારે અમેરિકામાં છું એટલે મેં નંગ નથી પહેર્યા, પણ હું ઇન્ડિયામાં આવું એટલે બધી આંગળીઓમાં મારી વીંટીઓ હોય. તો એ વીંટીઓ મેં એટલે પહેરી છે કે મને કોઈ ગ્રહ નડે છે એટલે નહીં, પણ એ વીંટીઓ પહેર્યા પછી હું કોકને એડવાઇસ કરી શકું કે આ ગ્રહ પહેરવાથી તમારા જીવનમાં શું ફેરફાર આવશે. એટલે હવે એક આગળનો પ્રશ્ન એ છે કે જીવનમાં જો સકારાત્મક ઉર્જા લાવવી હોય તો કેવી રીતે લાવી શકાય, એનો શું ઉપાય કરી શકાય? સૌથી પહેલા તો તમે ખૂબ આનંદમાં રહો, તમે પોતે ખુશમાં રહો. તમે ક્યારેય મનમાં એવું ન વિચારશો કે હું આનું કરી નાખું કે આની પાસેથી લઈ લઉં. જે તમારા ભાગ્યમાં છે તો ભગવાન આપશે, તો જે ભગવાન છે. એટલે પહેલા નક્કી કરો કે મારે જીવનમાં કોઈને નડવું નથી. જો તમે કોઈને નહીં નડો ને તો તમને કોઈ નહીં નડે, નહીં નડે અને નહીં નડે. કોઈ નહીં નડે એટલે તમારા જીવનમાં કોઈ તકલીફ આવશે નહીં. હવે બે ત્રણ પ્રશ્નો આગળ લગ્નને લઈને તો લીધા, પણ હવે સ્પેસિફિક મને લવ મેરેજને લઈને પ્રશ્નો છે કે કોઈની કુંડળી પરથી એવું જાણી શકાય આપણે કે આ વ્યક્તિ લવ મેરેજ જ કરશે, કે આના જીવનમાં લવ મેરેજ જ લખેલા છે? ચોક્કસ જાણી શકાય. ઘણા બધા એવા ગ્રહો છે કે જે ગ્રહો કુંડલીને જોયા પછી તમે એમને કહી શકો કે ભાઈ આના લવ મેરેજ થઈ શકે. લવ મેરેજના ચાન્સીસ વધારે છે. આ યાદ રાખજો કે કુંડલી 100% કોઈ એમ કહી દે કે આ જ થશે એવું નથી હોતું. ચાન્સીસ એવું બતાવે છે. તો લવ મેરેજના ચાન્સીસ બતાવે છે. પણ એની સાથે સાથે એ પણ કહું તમને કે ઘણા એસ્ટ્રોલોજર્સની એવી પ્રેક્ટિસ હોય છે કે તમને લવ મેરેજ કરો કે લગ્ન કરો એ પહેલાં તો તમને એમ કહે છે કે ભાઈ તમારા છૂટાછેડાના ચાન્સીસ વધારે છે. આમ જનરલી કેવું હોય છે કે આપણે ગુજરાતીઓ ગાડી ખરીદતા પહેલાં એની રિસેલ વેલ્યુ જોતા હોઈએ છીએ. ગાડી ખરીદતા પહેલાં એની રિસેલ વેલ્યુ જોતા હોઈએ છીએ કે આપણે ગાડી તો લેવું, પણ પછી વેચવા જઈએ તો એનો પૈસા આવશે. પણ તમે લીધા પહેલાં એને વેચવાની વાત કરો છો, એમ લગ્ન પહેલાં તમે છૂટાછેડાની વાત કરો છો, તો ચોક્કસ મને લાગે છે કે એવું પરિણામ તમને આવે. તો આવી કોઈ પણ વાત વિચાર્યા વગર, આવી કોઈ પણ એસ્ટ્રોલોજર પાસે આવી વાત કર્યા વગર બસ માત્ર એટલું વિચારો કે તમે જે પાત્રને પ્રેમ કરો છો એ પાત્રને વફાદારીપૂર્વક રહેશો અને ભગવાનને પ્રાર્થના કરશો કે ભાઈ મારા ભાગ્યમાં જો આ પાત્ર હોય તો તમારા લવ મેરેજ થશે. પણ તમારા મા બાપની સંમતિથી કરજો. આ યાદ રાખજો, મા બાપ ક્યારેય તમારું ખોટું નહીં કરે. તમે જેને પ્રેમ કરો છો એ ટાઈમ બિંગ તમને સારી વ્યક્તિ લાગશે, પણ જોડે જશો પછી ખબર પડશે કે અરે રે આને તો હું શું સમજતી હતી અને આ શું નીકળ્યો. ના, તમારી આ સલાહ એકદમ યોગ્ય છે. પણ મને આમાંથી એક બીજો પ્રશ્ન સૂઝ્યો છે કે ઘણા મા બાપ છે ને લવ મેરેજ માટે હા પાડી દેતા હોય, બહુ થોડું લડી ઝઘડીને, કે સારા મા બાપ હોય, સમજદાર મા બાપ હોય તો પહેલેથી હા પાડી લે તપાસ કરીને. પણ કેટલાક મા બાપ પ્રેમ લગ્નમાં પણ કુંડળી મેળવતા હોય છે. હવે જો એ કુંડળી ના મળે ને તો બહુ બધા પ્રશ્નો થાય. તો લવ મેરેજમાં કુંડળી મેળવવી જોઈએ કે ના મેળવવી જોઈએ? હું તો એવું માનું છું કે કુંડલી મેળવવી એ એક પ્રકારની એવી સાંત્વના છે તમારા જીવનમાં કે ભાઈ આપણે તો કુંડલી મેળવી લીધી, કુંડલીમાં ગુણ મળે છે એટલે વાંધો નહીં. નહીં. પણ એમાં પણ અમે લોકો પાછા અલગ એમાં મુદ્દા હોય છે. દાખલા તરીકે કોઈની કુંડલીમાં યોની નથી મળતું, કોઈની કુંડલીમાં નાડી દોષ આવે છે. તો આ બધી જ વસ્તુઓ જ્યારે આવે ત્યારે અમે લોકો અમારી દુકાન ખોલી નાખીએ છીએ કે નાડી દોષ છે ને બાળકો નહીં થાય. તો હવે મારા શું કરીશું? તો કે હવે એક કામ કરો, તમે 35,000નો ખર્ચો થશે, હું તમારી પૂજા કરાવીશ તો બાળકો થશે. એમ 35,000થી બાળકો થાય? આવું ન કરશો. કુંડલી મેળવવાની વાત છે, તમને એક આશ્વાસન માટે તમે કુંડલી મેળવો એ જુદી વસ્તુ છે. પણ એવી વ્યક્તિ પાસે જાઓ કુંડલી લઈ. એકચ્યુઅલી એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. જ્યારે મને ખબર પડે કે આ બંનેના વિચારો મળતા નથી, કોઈ ભાઈ એમ કે આપણે હિલ સ્ટેશન ફરવા જવું છે તો પેલા બેન કે ના મારે તો નદી કિનારે ફરવા જવું છે, દરિયા કિનારે ફરવા જવું છે. કોઈ ભાઈ એમ કે મારે તો પંજાબી ખાવું છે, ત્યારે પેલા બેન કે ના મારે તો ચાઇનીઝ ખાવું છે. આવી બધી વસ્તુઓ થતી હોય ત્યારે ભાઈને હું એવું શીખવાડું કે તમારે ચાઇનીઝ ખાવું છે તો પહેલાથી જ તમે બૂમો પાડો, આપણે પંજાબી ખાવા જઈએ, આપણે પંજાબી ખાવા જઈએ, આપણે પંજાબી ખાવા જઈએ. એટલે પેલા બેન પૂછશે કે ના મારે તો ચાઇનીઝ ખાવું છે. તમે એમને છેતરતા નથી, પણ આ જીવન જીવવાની કળા છે. માટે કુંડળી મેળવવી એ એક પ્રકારનું આશ્વાસન છે. બાકી કુંડળી મેળવ્યા પછી પણ જીવનમાં ઘણી તકલીફો આવે છે. એ તકલીફો લાવવાનું કારણ તમે પોતે જ છો અને તમારો સ્વભાવ છે. પણ તો પછી લગ્ન કરતા પહેલા રાશિ મિલન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કુંડળીમાં તો ચલો તમે સરસ જવાબ આપ્યો. એવું એવું ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે બાપુ મારી આ રાશિ છે તો તમે મને કહો ને કે મારા લગ્ન કઈ રાશિના છોકરા જોડે થશે કે કઈ રાશિની છોકરી જોડે થશે. એવું કશું હોતું નથી. આ તો એક અમારા મનની ઉપજ છે, તમારા મનની ઉપજ છે. તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે મેં તમને કહી દીધું કે કોઈ પણ 2-3 રાશિના નામ આપી દઉં એટલે તમે કૂદ્યા કરો કે હા મને તો આ જ રાશિ, આ જ રાશિ, આ જ રાશિ. આવું કશું હોતું નથી અને હું આ વાતમાં માનતો નથી.
કારણ કે ઇન્સ્ટાગ્રામ પર છે ને આજકાલ બહુ જ બધા એવા જ્યોતિષની રીલ જોવા મળે છે કે ભાઈ આ રાશિના જાતકોને આ રાશિનું પાત્ર વધારે ફાવશે, આમની મિત્રતા આમની જોડે થશે. એટલા કારણે બહુ બધા લોકોને પ્રશ્ન ઉભો, કારણ કે આપણને એસ્ટ્રો પ્રેમ કોની જોડે થાય એ તો નક્કી જ નથી. એસ્ટ્રોલોજી એસ્ટ્રોલોજીમાં એવું છે કે તમને નવ ગ્રહો વિશેનું થોડું જ્ઞાન થઈ જાય, તમને સારું બોલતા આવડતું હોય તો તમે તરત જ રીલ બનાવો છો, અને રીલ બનાવીને દુનિયાની અંદર એવા કેટલાય લોકો છે કે જે લોકો આ બાબતે છેતરાયેલા છે. પછી એને એમ થાય કે ના યાર આ માણસ તો સારું બોલે છે, લાવો એની જોડે જવા દો. એટલે એમ કરીને ક્યાંક પણ હું એવું માનું છું એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. તમે પોતે જ સેટ કરી શકો છો તમારું મન, અને તમે પોતે જ રિઝલ્ટ, પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકો છો. પણ તો પછી બાપુ હવે પ્રશ્ન એ થાય છે કે ચલો હું તો તમને મળ્યો અને આપણે ઘણા બધી વખત વાતચીત કરી એટલે મને તમારા પર વિશ્વાસ પડ્યો, પણ જ્યોતિષ ઉપર કેવી રીતે વિશ્વાસ છે? સાચા જ્યોતિષ કેવી રીતે શોધવા કે આમને ખરેખર નોલેજ છે, આપણને મદદ કરી શકશે? પહેલી વાત તો એ છે કે તમે જ્યારે કોઈ જ્યોતિષ પાસે જાઓ અને જ્યોતિષ ડરાવતા નથી, તો એમ સમજવાનું કે એનામાં ક્યાંક તો પોઝિટિવિટી છે. હમ જ્યોતિષ જેવી કુંડળી ખોલે અને કુંડળી ખોલ્યા પછી તમને ઇવન ત્યાં સુધી પણ કહું, ઘણા જ્યોતિષ એવા પણ છે પહેલા સારી વાતો કરશે અને પછી તમારી સાથે કંઈ પણ પ્રકારની ખોટી વાત કરશે. એટલે જે જ્યોતિષ તમને નંગો પહેરવાની વાત કરે, જે જ્યોતિષ તમને પૂજા પાઠ કરાવવાની વાત કરે, જે જ્યોતિષ તમને કોઈ પણ રીતે ડરાવવાની વાત કરે, એવા જ્યોતિષથી દૂર રહેજો. હું એવા કેટલાય બ્રાહ્મણોને ઓળખું છું, હું એવા કેવા વિદ્વાન બ્રાહ્મણોને ઓળખું છું જે લોકોની પાસે હું એસ્ટ્રોલોજી શીખ્યો છું. સાહેબ આજની તારીખમાં પણ એ લોકો ખૂબ સારું પ્રિડિક્શન કરી શકે છે, અને કોઈ પણ પ્રકારની લાલચ વગર. પણ છતાંય હું એવું માનું છું કે આપણો ફોન નંબર તમે મૂકવાના જ છો. ક્યારેય કોઈને કંઈ જરૂર પડે તો ચોક્કસ મારી સાથે વાત કરી શકે છે અને હું એમને જવાબ આપીશ. ના ના, તમારા તો ઉપાય બાપુ એટલા સરસ અને વગર પૈસાના હોય છે કે જી. બધાને જ વિશ્વાસ પડવો જ જોઈએ, કારણ કે એમાં કોઈ ખર્ચો નથી. નંગ પહેરવાની તમે જાતે જ ના પાડો છો, એટલે અને લોકોને અને તમારા. એટલે જ હું આજે 54 દેશોમાં ચાલુ છું. અલગ અલગ દેશોમાં થી લોકોના મારી પર ફોન આવે છે. તમે જુઓ તો હું આખો દિવસ, અત્યારે આપણે બંને જણા શૂટિંગ કરી રહ્યા છે, મારી એની અંદર અત્યારે 7 મિસ કોલ છે ઓહો. ફોનમાં. એનો મતલબ કે ક્યાંકથી અલગથી કોઈક વખત કોઈ યુકેથી ફોન કરે છે, કોઈ યુરોપથી ફોન કરે છે, અલગ અલગ જગ્યાએથી મારી પર ફોન આવે છે. હમણાં હું નેક્સ્ટ મંથ પછી મારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જવાનું છે. તો આવું બધું મારે ચાલ્યા કરે છે. એનું કારણ બસ માત્ર એટલું છે કે મેં પોઝિટિવ વેમાં હંમેશા એસ્ટ્રોલોજી કરી છે. એટલે એસ્ટ્રોલોજીમાં આ યાદ રાખજો. અને મેં એક નવી મેથડ ડેવલપ કરી છે, ન્યુમરોલોજીથી પ્રશ્ન કુંડળી. એના ઉપરથી ભવિષ્યમાં તમારા જે કંઈ પણ પ્રશ્ન હોય એના પણ હું જવાબ આપું છું. એટલે આવી રીતે પણ જો મારી સાથે કોઈને જોડાવવું હોય તો ચોક્કસ જોડાઈ શકે છે અને ચોક્કસ મને કંઈ પૂછી શકે છે. મારા નંબર ભાવિનભાઈની કૃપાથી 8 થી 10 વખત આમાં આવશે. ચોક્કસ ચોક્કસ. હવે મારી પાસે હવે થોડાક પ્રશ્નો બચ્યા છે, ફટાફટ હું ફરી વિવાહને લગતા પ્રશ્નો પર આવું. તો વિવાહ માટે એટલે લગ્ન માટે કયો સમય શુભ ગણાય? લગ્ન માટે દરેક સમય શુભ ગણાય. ખરેખર તો આ કમુરતા અને જે હોળાષ્ટક ને બધું આવે છે ને, એમાં હવે અમેરિકાથી તો લોકો આવીને એવા સમયમાં પણ લગ્ન કરી નાખે છે. પણ લગ્ન માટે કયો સમય શુભ ગણાય એ તો સારું જ છે, એ તો જોવો જ તમે. પણ એના કરતાં કયું કુટુંબ સારું છે એ જોજો. તમને માની લો કે કોઈ છોકરો સરસ બાઇક લઈને ફરે છે, ગાડી લઈને ફરે છે, તમને એમ થાય કે યાર આ તો આના જેવો તો કોઈ મને મળશે નહીં, અથવા તો કોઈ છોકરી તમને એમ રૂપાળી લાગે, સારી લાગે, અને તમને એમ થાય કે ઓહો આનાથી વધારે કોઈ બ્યુટીફુલ દુનિયામાં તો ભગવાને બનાવી જ નથી. એવામાં ન પડશો. તમે બરાબર ખાતરી કરજો, એની ઇન્ટેલિજન્સી જોજો, એની અંદર એ પાવર છે કે તમને પ્રોટેક્ટ કરી શકશે. એ સ્ત્રીની અંદર એ પાવર છે, એ શક્તિ છે કે એ તમને સારું જીવન આપી શકે. બસ આટલું જોજો. આવું સારું હશે તો શુભ સમય નહીં હોય તોય ચાલશે, તમારું જીવન સારું ચાલશે. જેમ કે વડીલો છે ને કહીને ગયા છે કે લગ્ન પછી છે ને પુરુષનું અને સ્ત્રીનું બંનેનું નસીબ બદલાય, કારણ કે બંનેના નસીબ જોડાઈ જાય. તો આ વસ્તુ કેટલી ચોક સાચી છે? આ મને તમારા 100% સાચી છે. 100% સાચી છે. ભાવિનભાઈ, હવે હું તમને પૂછું, તમારું ગોત્ર કયું છે? કુત્સસ. અચ્છા. દરેક કુટુંબનું, દરેક જ્ઞાતિના, દરેક લોકોના ગોત્ર હોય. દાખલા તરીકે મારું ભારદ્વાજ ગોત્ર છે. તો મારું જે ગોત્ર છે એ ગોત્રની અંદર બીજા જે કન્યા આવે છે એ કન્યા બીજા ગોત્રના હોય છે. અને જે તે વખતે અગ્નિની સાક્ષી સમક્ષ જ્યારે આપણે બંનેના લગ્ન કરીએ છીએ ત્યારે બંનેમાંથી એક ગોત્ર થાય છે, અને સ્ત્રી પોતાનું ગોત્ર મૂકી અને પુરુષના ગોત્રમાં સમાવેશ થાય છે. એટલે એનું ભાગ્ય અને પુરુષનું ભાગ્ય બે ભેગું થાય છે, અને એમાંથી સારું પરિણામ આવે છે. બસ માત્ર એટલું છે કે ઘણી બધી વખત લગ્ન પછી પણ તમારો ભાગ્યોદય થાય છે, અને એમાં તમારા જીવનમાં હંમેશા સારું પરિણામ આવે છે. હવે આગળનો પ્રશ્ન જે મેં લખીને રાખ્યો છે ને એ પણ આપણા દર્શકો તરફથી જ છે, અને એ મને બહુ અગત્યનો લાગે છે, એટલા માટે એ ચર્ચાઓ જરૂરી છે. આજકાલના સમયમાં ખાસ કરીને અમારી એજમાં
બહુ જ કોમન પ્રશ્ન છે કે લગ્ન તો થઈ જાય છે પણ સંતાન પ્રાપ્તિ નથી થતી. એના બહુ બધા બીજા કારણો છે. પણ હવે આનું કોઈ ગ્રહ દોષ પણ કારણ હોઈ શકે સંતાન ન થવાનું? ગ્રહ દોષ હોય ખરો, પણ એમાં બહુ જ ઓછા પર્સન્ટેજ ગ્રહ દોષના હોય છે. પણ એની સાથે સાથે એ પણ ખરું કે જ્યારે જ્યારે પણ આવા સંતાનના પ્રોબ્લેમ હોય તો સૌથી પહેલો નિયમ એ છે, કોઈ પણ એસ્ટ્રોલોજર પાસે જવા કરતા, કોઈ પણ મંદિરમાં જવા કરતા સૌથી પહેલા ડોક્ટર પાસે જાઓ, તમે મેડિકલ કરાવી લો. જો મેડિકલમાં 100% રિઝલ્ટ પોઝિટિવ હોય તો તમે તમારા કુળદેવી કે કુળદેવતાને પ્રાર્થના કરો, તમે તમારા ભગવાન પાસે જાઓ અને ભગવાનની પાસે જઈને વિનંતી કરો. કારણ કે હંમેશા આ યાદ રાખજો, માગતા પણ આવડતું હોવું જોઈએ. મારે તમારી પાસેથી કંઈક લેવું હોય તો હું નમ્રતા સાથે કંઈક માગીશ તો મને ચોક્કસ તમે આપશો. એટલે મૂળ વાત આ છે કે તમારી પાસે એ વાત પણ હોવી જોઈએ કે તમે જ્યારે ભગવાન પાસે જાઓ છો તો કેવી રીતે તમે માગો છો. એટલે આવું કંઈ પણ હોય તો તમે મારી સાથે ફોન પર વાત કરીને પૂછી શકો છો. હું ચોક્કસ તમને આ બાબતમાં જવાબ આપીશ. અને કોઈની કુંડળીમાં બાપુ સંતાન યોગ છે કે નહીં એ ચેક કરી શકાય? ચોક્કસ કરી શકાય સંતાન યોગ છે કે નથી, પણ નથી કરતા છે એ વધારે ચેક કરજો. કારણ કે નથીમાં તો પછી શું થશે કે બહુ જ બધી અંધશ્રદ્ધામાં તમે જતા રહેશો અને એની સાથે સાથે બહુ બધા ખર્ચામાં તમે જતા રહેશો. એટલે એવું નથી. આખી દુનિયા, આ દુનિયાની અંદર કેટલા બધા લોકોનો જન્મ થાય છે, તો કેમ આપણે ત્યાં જ આવું થાય? પણ છતાંય કદાચ કંઈક મેડિકલ પ્રોબ્લેમ હોય તો આજકાલ મેડિકલ એટલું બધું આગળ વધ્યું છે તો તમને એસ્ટ્રોલોજી કરતાં પણ સાયન્સ તમને આમાં વધારે સપોર્ટ કરશે. હવે છેલ્લા બે પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન એવો છે કે ગ્રહો આપણાથી આટલા બધા કિલોમીટર, લાખો કિલોમીટર દૂર છે, નક્ષત્રો આપણાથી આટલા બધા કિલોમીટર દૂર છે, તો આ ગ્રહ અને નક્ષત્રની એક માણસના જીવન પર અસર પડે? ચોક્કસ પડે, ચોક્કસ પડે. સૂર્ય આપણાથી આટલો બધો દૂર છે તો એ ગરમી લાગે છે ને આપણને. ચંદ્ર આટલો બધો દૂર છે તો તે દેખાય છે ને. દરિયાની અંદર ભરતીને ઓટ આવે છે ને. તો આ બધી વસ્તુઓ હંમેશા યાદ રાખજો કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આની અસર ન પડે, આમ ન થાય. એટલે આ દુનિયાની અંદર જે લોકો ડોનેશન નથી આપતા ને, એ લોકો જ હિસાબ માગે છે. તમે જોજો, તમે કોઈ સંસ્થા ચલાવતા હશો ને તો એમાં હિસાબ માંગવા એવી જ વ્યક્તિ આવશે જેણે જીવનમાં ડોનેશન નથી આપ્યું. એટલે જે લોકો નાસ્તિક છે એ લોકો આ વાતમાં સમજતા નથી અને આ બાબતે તમને ક્યાંક મિસગાઈડ કરે છે. પણ બધા જ ગ્રહોની અસર થાય છે, પણ એનો મતલબ એ નથી કે બધા જ ગ્રહોની તમને માઠી અસર થાય છે, એ વાત નથી. દરેક વસ્તુ તમને સારી વાત જ છે, પણ એ સારી વાત આપણને લેતા નથી આવડતું. બસ આટલું યાદ રાખજો કે ગ્રહો ક્યારેય ખરાબ ફળ જ આપે છે એવું નથી હોતું. હવે આ પોડકાસ્ટનો, આ વિડીયોનો સૌથી છેલ્લો સવાલ છે અને મારી ઈચ્છા છે કે તમે એક જ્યોતિષ તરીકે તો જવાબ આપો જ, પણ તમારા જીવનનો જે આટલો અનુભવ છે, એક વડીલ તરીકે પણ તમે મને આ પ્રશ્નનો જવાબ આપો કે જીવનમાં અચાનક સમસ્યાઓ આવતી હોય તો એ પરિસ્થિતિ સાથે ડીલ કેવી રીતે કરવાનું? જ્યારે એવું લાગે કે હવે ફસાઈ ગયા છીએ, હવે કશું જ થઈ શકે એવું નથી, એવી પરિસ્થિતિમાં શું કરવું? પહેલા તો તમે મને વડીલ તરીકે કીધું એટલે હું એટલું કહું, મને હમણાં કોઈએ પૂછ્યું કે બાપુ તમારી એજ કેટલી? એટલે મેં એવું કીધું, આઈ એમ ઓનલી 24 વિથ એક્સપિરિયન્સ ઓફ 50 years. હવે તમારે સમજવાનું મારી ઉંમર કેટલી છે. તો વાત એવી છે કે વડીલ કરતાં પણ મિત્ર તરીકે હું તમને એટલું ચોક્કસ કહું કે જીવનની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે કે જે સમસ્યાનો કોઈ સમાધાન આપણી પાસે નથી હોતું. પણ હંમેશા યાદ રાખજો કે ભગવાન કોઈ પણ પ્રકારની સમસ્યા આપતા પહેલા ઉકેલ આપે છે. ભગવાન કોઈ પણ સમસ્યા આપતા પહેલા ઉકેલ આપે છે, પણ એ વિઝન આપણી પાસે નથી. તમને આજ સુધીમાં ક્યારેય રસ્તા ઉપર કોઈ ગાડીવાળો ઊભો રહીને તમને હાથ બતાવ્યો કે ભાઈ મારું પેટ્રોલ ખલાસ થઈ ગયું છે? નહીં હોય. તો ગાડી આપતા પહેલા ભગવાન પેટ્રોલના પૈસા આપે છે. આ પહેલો નિયમ. એટલે સમસ્યા આપતા પહેલા ઉકેલ આપે છે, પણ મૂળ વાત આ છે કે એ ઉકેલ માટે એવી વ્યક્તિ પાસે જઈએ છીએ કે જે વ્યક્તિ પોતાની ખીચડી પકવી અને તમને મિસગાઈડ કરે છે. બસ માત્ર એટલું કરો કે જ્યારે પણ આવી કોઈ સમસ્યા આવે તો શાંતિથી વિચાર કરો કે આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે. શ્રી કૃષ્ણ શરણમમાં બોલી શકો છો, ઓમ નમો શિવાય બોલી શકો છો, તમારા કુળદેવીનું નામ બોલી શકો છો, તમે માળા કરી શકો છો. તમે માળા કરશો, માની લો કે આ માળા છે તો આવી રીતે રાત્રે માળા કરી શકો. તમારી જે સમસ્યાને ધ્યાનમાં રાખીને આવી રીતે આ 3 પોઈન્ટ છે આપણા, આ માળા કરશો તો પણ હું એવું માનું છું કે જીવનમાં બહુ જ સારું રિઝલ્ટ તમને મળશે. તમે ઉંમરની વાતથી આપનો પ્રશ્ન શરૂ થયો હતો ને એટલે બધું કે તમે બહુ જ હેન્ડસમ લાગી રહ્યા છો, બહુ જ યંગ લાગી રહ્યા છો, અને ઉંમર તો શરીરથી ના હોય, ઉંમર દિલથી હોય, એટલે તમે 24 વર્ષના જ લાગો છો, એ વાત તો બહુ પાકી છે.
હું છે ને વારંવાર તમે દેખાવડા છો એવું હું બહુ બધી વખત કીધું, એટલે મને એમ થયું કે ત્યાંથી પડઘા કેમ નથી પડતા. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે વિડીયો ઉતારીશું ને ત્યારે તમે એવી જગ્યાએ બેસજો ત્યાંથી પડઘા પડે તો મને એમ થાય કે હું દેખાવડો છું. અને તમે હું તમને જ કોમ્પ્લિમેન્ટ આપી રહ્યો છું કે તમે જ બહુ સરસ ખ્યાલ આપી આવી રહ્યા ગયા. છો. પણ થેન્ક યુ સો મચ બાપુ. આપણે બહુ જ સરસ પ્રકારની ચર્ચા થઈ. તમે બહુ જ સરસ સવાલોના જવાબ આપ્યા. કેટલાક સવાલો તો એવા હતા જે મને અંગત રીતે પણ ઉપયોગી નીવડશે. અને મને એટલે જ એવું લાગે છે કે જે આપણા દર્શકો જોઈ રહ્યા છે એમાંથી પણ ઘણા બધાને ઘરે બેઠા કેટલીક ઘણી નવી વસ્તુઓ જાણવા મળી હશે, કેટલીક ગેરસમજો દૂર થઈ હશે. અને આપ સૌએ જો વધારે માહિતી જોઈતી હોય, બાપુ પાસેથી એમની તમારી સમસ્યાની સલાહ જોઈતી હોય તો નંબર તમને સ્ક્રીન પર દેખાતા જ હશે. એના ઉપર કોન્ટેક્ટ કરીને તમે એમની સાથે સંપર્ક કરી શકો છો. બાપુ, આપણે ફરી એક એપિસોડમાં સાથે મળીશું વીટીવી પર જ, વીટીવીની યુટ્યુબ ચેનલ ઉપર. ત્યાં સુધી તમે સૌ જોતા રહો vtvgujarati.com. સૌ દર્શક મિત્રોને જય માતાજી. ખાસ કરીને ભાવિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. વીટીવીનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આપણી સાથે જેટલી પણ ટીમ જોડાઈ છે, અમારા યજ્ઞેશભાઈ છે, એ સિવાય તમારા કેમેરામેન, સૌનો ખૂબ ખૂબ આભાર. અને મને એવું લાગે છે કે એકાદ કલાક ક્યાં નીકળી ગયો એ ખબર ના પડી. તો ભાવિનભાઈ, હું એવું માનું છું કે હવે નેક્સ્ટ ટાઈમ કરીએ તો 4-5 કલાકનો એપિસોડ કરીશું. ચોક્કસ. આપણે હા, આપણે જી આપણે બહુ જી વધારે સવાલો લઈને બેસીએ, જી કારણ કે જી જી દર્શકો જી. તો આપણને સવાલો મોકલે જ છે. અને ખાસ કરીને દર્શક મિત્રોને જેને જે સવાલો હોય, જેને મનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, એવો અમને વોટ્સઅપ થ્રુ પણ તમારી સમસ્યા પૂછી શકે છે. ફેસબુક થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ પણ અમે તમને જવાબ આપીશું. અને ક્યારે પણ મનમાં એવું ન વિચારશો કે ભાઈ બાપુ સાથે વાત કરી એટલે બાપુને આપણે પૈસા આપવા જ પડશે. બસ તમે પ્રશ્ન પૂછજો. મારે જ્યાં સુધી જનરલ ક્વેશ્ચન્સ હશે ત્યાં સુધી હું તમને ચોક્કસ તમારા પ્રશ્નના જવાબ આપીશ અને આપીશ. જય થેન્ક યુ. માતાજી. થેન્ક યુ સો મચ બાપુ. જય માતાજી. ખૂબ મજા પડી વાતો કરીને. ફરીથી જલ્દી મળીશું. જય માતા.